म्यूजिक एक भाई हमारे यहाँ पर वो तो फिर गलती से हो गया था। ना ना ये हमने की, अब तुम उखाड़ लेना जो उखाड़ सकते हो हमारा। डीजे प्रीमियम क्वालिटी। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે એડિટ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છો। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ઉપર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। तो मित्रों चालो વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। तो मित्रों ए प्रकारનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ એપ્લિકેશન ને ઓપન કરી લેવાનું છે। એલર્ટ એપ્લિકેશન ને ઓપન કરશો તમને એક કાર્ય ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોશો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે। તમારા એલર્ટ મેસમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ કહ્યું છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે, પણ મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે તો પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। અને મિત્રો જે આપણે મટીરીયલ આપ્યું છે એ મટીરીયલ તમારે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું। અને જો તમે ફરીથી યુટ્યુબની અંદર અપલોડ કરશો અને તમારા વિડિયો અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। તો મટીરીયલ ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું છે। તો હવે તમારે શું કોણ છે અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં જે 3 પ્રોજેક્ટ આપે છે તો ત્રણેય પ્રોજેક્ટને તમારે એલર્ટ અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડને લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો એને જોઈ લેજો એટલે તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટ અંદર એડ કરતા પણ આવડી જશે। તો આજે આપણે પ્રોજેક્ટ એડ થઈ જાય પછી આપણે શું કરશું। અને મિત્રો જે પણ ભાઈ જોડે વધારે ટાઈમ નથી ને એમને સ્ટેટસ એડિટિંગ કરવું છે તો કોઈ પણ ટાઈપનો વિડીયો બનાવવો છે તો ભાઈઓ મને કોન્ટેક્ટ કરી શકે છે, હું એમને વિડીયો છે તે બનાવી આપીશ। પણ એ વિડીયો બનાવવાનો ચાર્જ લેવામાં આવશે, જે પણ ચાર્જ રાખેલો હશે એ ચાર્જ તમને વોટ્સઅપમાં કહેવામાં આવશે। તો ડિસ્ક્રિપ્શનમાં મેં મોબાઈલ નંબર આપ્યો છે, જાઓ ફટાફટ મેસેજ કરો। તો હવે તમારે શું કોણ છે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। સોરી મિત્રો ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશું એટલે કે કાલે ફોટોઇંગ પ્રોજેક્ટ જોવા મળશે, કેમ કે વિડીયો બનાવ્યા પહેલાં આપણે ફોટો બનાવવા પડશે। તો ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। પછી તમારે શું કોણ છે અહીંયા નીચે +9 પર ક્લિક કરી લેવાનું છે અને આવી જવાનું છે મિરર્સની અંદર। અને અહીંથી તમે જોઈ શકો છો તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓર્મેટર આપ્યું છે એ તમે ડાઉનલોડ કરીને અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર અહીંયા કમ્પ્લીટ આવી જશે। પછી આપણે શું કરશું મેં તમને કઈ રીતે બેકગ્રાઉન્ડ આપેલ છે તે એડ કરવું છે। મોટાસના ઓપ્શન જવું છે, રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કર્યા પછી બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી થ્રીડોટની અંદર જવું છે અને 5 પર ક્લિક કરી બેકગ્રાઉન્ડને ફૂલ સ્ક્રીન કરી લેવું છે। પછી આપણે નીચે ઇફેક્ટ જઈશું, એડિટ પર ક્લિક કરી અહીંથી તમારા બ્લર ઓપ્શનમાં જવું છે અને આપણે જે ગેસમ બ્લર ઇફેક્ટ છે એને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આનું સેટિંગ 0.150 હશે તો એના પર ક્લિક કરવું છે અને અહીંથી આપણે 0.300 કરી લઈશું, બરાબર। એટલે આ રીતે કંઈક આપણું બેકગ્રાઉન્ડ છે તે બ્લર થઈ જશે। પછી બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરી દેવું છે એટલે કંઈક આપણું બેકગ્રાઉન્ડ સેટ થઈ જશે। આટલું કામ થઈ જાય એટલે તમારે નીચે +9 પર ક્લિક કરી મીડિયર્સમાં જવું છે અને અહીંયા તમારે શું કોણ છે તમે જેનો પર વિડીયો બનાવતા હોય, તમે તમારો વિડીયો બનાવતા હોય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, જેનો પર વિડીયો બનાવતા હોય એનો તમારો ફોટો હોય, ફોટોને આ રીતે લઈ લેવાનું છે। પછી આપણે ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે, રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરીશું કંઈક આ રીતે, બરાબર। પછી તમારે ત્રિજ્યાના સાઈઝ અને સાઈઝ તમારે વધારે ઓછી જે કરવી એ તમે અહીંયા કરી શકો છો। સાઈઝ વધારે ઓછી કરી તમારો ફોટો છે ને કંઈક આ રીતે અહીંયા તમારે સેટ કરી દેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। ફોટો સેટ કર્યા પછી તમારે શું કોણ છે ફોટા પર ક્લિક કરી બોર્ડર એન્ડ શેડો બોક્સમાં જવું છે, ત્રિજ્યાના શેડો બોક્સમાં જઈએ બટનને ઓન કરી દઈશું, શેડોની સાઈઝ કરી દઈશું 50, પોઝિશન એક્સ છે ને આપણે કરી દઈશું અહીંયાથી -20, બરાબર। અને વાય પોઝિશન છે એને 60 કરી દઈશું એટલે કંઈક આ રીતે આપણે ફોટાની અંદર શેડો લાગી જશે ને આલ્ફા છે ને 40 કરી લેવાનું છે। આ રીતે શેડો લાગી જાય પછી તમારા ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ જવું છે, એડિટ પર ક્લિક કરી અહીંથી આપણે માર્ક્સ એન્ડ કીવર્ડ હાઉસમાં જઈશું ને વાઇફાઈ ઇફેક્ટનું સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આનો એંગલ છે સૌથી પહેલાં તો 90 કરી દઈશું, ફેધરને અહીંથી 20 કરી લઈશું ને હવે એન્ડ્રોઇડ હાઉસમાં આવી એને અહીંથી ઓછો કરશું એટલે આપણો ફોટો નીચેથી ઇરેઝ થઈ જશે કંઈક આ રીતે, બરાબર। તો કંઈક આ રીતે આપણો ફોટો છે તે ઇરેઝ થઈ જશે, અહીંયા તમે જોઈ શકો છો।
તો ફોટો ઇરેઝ થઈ જાય એટલે તમારે શું કરવાનું છે, થોડોક અહીંયા ઇરેઝ કરવાનું છે, બહુ વધારે નથી કરવાનું. પછી આપણે શું કરશું, આ જ ફોટોને આપણે સોરી મિત્રો, જે ઇફેક્ટ છે ને આપણે થ્રી ડોટ પર ક્લિક કરી ડુપ્લિકેટ કરીશું. ડુપ્લિકેટ ઇફેક્ટ પર ક્લિક કરી અહીંયા તમારે શું કરવાનું છે, જે એંગલ છે એને 0 કરી લઈશું અને એન્ડ ઓટસમાં એનેથી થોડોક ઓછો કરી લેવાનો છે. કંઈક આ રીતે ફોટાને તમારે થોડોક ઇરેઝ કરી લેવાનું છે કે આપણે ફોટાની સાઇઝ વધારે છે તો થોડોક ઇરેઝ કરી લેવાનું છે. પછી આ ફોટાને આપણે નીચે લાવી દઈશું ને અહીંયા સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે, બરાબર. અહીંયા સેટ કરી લઈશું. આ રીતે સેટ કર્યા પછી તમારા +9 પર ક્લિક કરી મીડિયા સ્મૂથન છે અને મેં તમને કાઢતે એક PNG આપેલ છે જે ફાયર થતી હોય પ્રકારની, તો એને એડ કરવાનું છે. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશનમાં જવાનું છે, લાઇટમાં જઈ અને લાઇનર ડોઝ કરી લઈશું કે કાઢતે આપણે PNG થઈ જશે. તો PNG પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી દઈશું. અને પછી આ PNG છે ને સાઇઝ વધારે ઓછી કરી તમારે અહીંયા આ રીતે કંઈક સેટ કરી દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે PNG સેટ થઈ જાય એટલે PNG પર ક્લિક રાખીને ફોટા પર સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે અંક છે 31, તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને બે આંકડા મળી જ રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવજો તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમારા +9 પર ક્લિક કરી મીડિયા સ્મૂથન છે અને તમારો બીજો કોઈ પણ ફોટો હોય ફોટાને લઈ લેવાનો છે. તો આપણે આ ફોટો છે ને લઈ લઈશું, મોટાસના ઓપ્શન જઈશું, રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે. હવે તમારે ત્રીજામાં સાઈઝ અને સાઇઝ સૌથી પહેલાં ઓછી કરશું અને ફોટાને કંઈક આ રીતે આપણે અહીંયા સેટ કરી દેવાનું છે. સેટ કર્યા પછી આ ફોટામાં શું કરશું, આપણે ફોટો આપણે આમનો છે તો આપણે એને ઇફેક્ટ લગાવવાનું છે. એની અંદર ઇફેક્ટ આપણે મિરર ઇફેક્ટ છે ને લઈ અને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું એટલે કે કાલે આપણો ફોટો થઈ જશે, બરાબર. તો આની આપણે ડાયરેક્શન ચેન્જ કરવા માટે મિરરવાળી ઇફેક્ટ લગાવી છે, બરાબર. તો તમારે ડાયરેક્શન ચેન્જ કરવું તો મિરરવાળી ઇફેક્ટ લગાવી શકો છો. તો ફોટો કમ્પ્લીટ હોય તો કંઈ ચેન્જીસ નથી કરવાનો. પછી તમારા ફોટા નીચે અહીંયા લાવી દેવાનું છે કંઈક આ રીતે +9 પર ક્લિક કરીને અહીંયાથી આપણે શું કરશું, જે એક મેં તમને શેડોવાળી આ રીતે PNG આપેલ છે તેને એડ કરવાનું છે. મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરશું. ત્રીજામાં સાઈઝ અને સાઇઝ સૌથી પહેલાં ઓછી કરી અને નીચે આપણે શૂઝ છે એટલે કે બૂટ છે ને નીચે સેટ કરી અને આને ફોટા નીચે સેટ કરી દઈશું એટલે આપણે નીચે જે શેડો છે તે કમ્પ્લીટ લાગી જશે, આપણો ફોટો રિયલિસ્ટિક લાગશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમારે +9 પર ક્લિક કરી મીડિયા સ્મૂથન છે અને અહીંયા આપણે શું કરશું, નીચે જે આપણે અહીંયા તમે નીચે આવશો એટલે તમને જો એડ ફોટોવાળું ગ્રુપ જોવા મળશે. તો એના પર ક્લિક કરી એડ ગ્રુપમાં જવું છે. તો અહીંયા તમને 5 ગ્રુપ માર્ક્સવાળી લેયર જોવા મળશે. તો 5 લેયરની અંદર તમારે ફોટા એડ કરવાનું છે. તો એના માટે ગ્રુપવાળી લેયર પર ક્લિક કરશું, એડ ગ્રુપમાં જઈ તમારો જે પણ ફોટો હોય ફોટાને આ રીતે લઈ અને આ રીતે નીચે લાવી દેવાનું છે. ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી અને સાઇઝ ઓછી કરીને તમારો ફોટો છે ને અહીંયા સેટ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. પછી બીજાનું લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા પણ સેમ રીતે આપણે એક ફોટો લઈ લઈશું, ફોટા નીચે લાવી દેવાનું છે. તો આ એક લેયર આવી ગઈ છે તેને ડિલીટ કરી લઈશું. ફોટા નીચે લાવી અને આને પણ આપણે 90 ડિગ્રી રોટેટ કરી સાઇઝ ઓછી કરી લઈશું અને ફોટાને આપણે અહીંયા સેટ કરી દેવાનું છે. ફોટો સેટ કર્યા પછી બહાર નીકળી જવાનું છે. તો આ રીતે તમારે બધી લેયર છે એની અંદર ફોટા એડ કરી દેવાનું છે. તો આપણે ફટાફટ છે તો બધા ફોટા એડ કરી દઈએ, કેમ કે શાંતિથી જો આપણે તમને ફોટા એડ કરીને બતાવીશ તો વિડીયો છે તે લાંબો થઈ જશે, બરાબર. તો તમારે ધ્યાનથી અહીંયા સરખી રીતે 5 લેયરની અંદર ફોટા એડ કરી દેવાનું છે. તો આપણે જલ્દીથી ફટાફટ બધા ફોટા એડ કરી લઈએ. તો આ રીતે આપણે બધી લેયર છે ને તમારે 90 ડિગ્રી ફોટા રોટેટ કરવાનું રહેશે. અહીંયા તમારે કંઈ પણ અલગ નથી કરવાનું, જે પણ એક લેયરમાં એડ કરો એ રીતે તમારે કરવાનું છે. જો તમને ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને ધ્યાનથી જોઈ લેજો, તમને ખબર પડી જશે અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. તો આ રીતે આપણે લાસ્ટ ફોટો છે એને પણ એડ કરીને આ રીતે બહાર નીકળી જવાનું છે. એટલે નીચે આપણે જે ફ્રેમ બનાવી હતી ફોટો ફ્રેમ એની અંદર કમ્પ્લીટ ફોટો લાગી જશે. પછી આપણે શું કરશું, આટલું કામ થઈ ગયું છે. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણું પોસ્ટર છે એટલે કે ફોટો છે તે કમ્પ્લીટ બની ગયો છે. તો પોસ્ટર કમ્પ્લીટ બની ગયું છે. તો હવે ઉપર તમને 2 લેયર જોવા મળશે, લાઇટવાળી અને એક જીપવાળી એટલે કે કારવાળી, બરાબર. તો બંનેના મિત્રો બંધ છે તો એને ચાલુ કરી લઈશું એટલે કે આજે આપણું PNG આવી જશે. તો આટલું કામ થઈ જાય એટલે તમારે આપણું પોસ્ટર અહીંયા કમ્પ્લીટ બની જશે. તો સેવડક્સ પર ક્લિક કરી અહીંયાથી તમારે કરંટ ફ્રેમ PNG પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે આપણું પોસ્ટર છે અહીંયા કમ્પ્લીટ બની જશે, બરાબર. તો પોસ્ટર કમ્પ્લીટ બની જાય એટલે તમારે શું કહું છે, લોડિંગ લેશે તો થોડીક રાહ જોઈ લેવાનું છે. ત્યારબાદ આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણું પોસ્ટર છે એ કમ્પ્લીટ આ રીતે બની ગયું છે. તો હવે તમારે શું કહું છે, સેવડક્સ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે
અને અહીંથી આપણે બહાર નીકળી જઈશું ને આવી જઈશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારે શું કોણ છે, અહીંયા સ્ટાર્ટિંગમાં આગળ તમે ડેમો વિડીયોમાં જોઈ જશો કે સોંગ્સ અહીંયા લાવવાનું છે. તો સોંગ્સ લાવવા માટે આપણે આવી જઈશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર. સોંગ્સ પ્રોજેક્ટની અંદર આ પછી તમારે જોજો સોંગ્સ તમને કમ્પ્લીટ લખેલી જોવા મળશે, એની અંદર તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો ગ્રુપને આપણે સિલેક્ટ કરી લઈશું, લેયર્સમાં જઈ અને કોપી કરી લેવાનું છે. કોપી કરી આપણે અહીંથી બહાર નીકળી સીધા આવી જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો 0.28 સેકન્ડે તમને બીટમાર્ક જોવા મળશે, તો ત્યાં આવી જવું છે. +9 પર ક્લિક અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો તમારી સોંગ જોડે લેયર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે. તો સોંગ જોડે લેયર પર ક્લિક રાખીને નીચે અહીંયા સેટ કરી દેવું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. પછી તમારે શું કરવાનું છે, નીચે તમને બે લેયર જોવા મળશે, એક વિગ્નેટ વાળી લેયર અને એક જે નામ લખેલું છે ને ઓપન એડિટ એ લેયર જોવા મળશે. તો આ તમારે નીચે ટેક્સ્ટ વાળી લેયર પર ક્લિક કરી ઇફેક્ટ જોવું છે, અને જે આપણે ટીલ્સ વાળી ઇફેક્ટ લગાવ્યું છે એનું આઈ બટન બંધ છે તો એને ચાલુ કરી લઈશું એટલે બેકગ્રાઉન્ડની અંદર જે આપણું નામ લખેલું આવે છે એ કમ્પ્લીટ આવી જશે. પછી તમારે શું કરવાનું છે, સોંગ્સ કમ્પ્લીટ આવી જાય તમારે આગળ આવી જવું છે, જે ડબલ બીટમાર્ક જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો 13.15 સેકન્ડે. તો હવે તમારે +9 પર ક્લિક કરી મીડિયા શોધવાનું છે, અને અહીંયા તમે જોશો જે આપણે ફોટો સેવ કરી દો ત્યારે પોસ્ટર બનાવ્યું એ પોસ્ટરને લઈ લઈશું. પછી આ પોસ્ટર નીચે લાવી દઈશું ને એની લેન્થ છે તે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે, અને ફરીથી આપણે જે ડબલ બીટમાર્ક છે ત્યાં આવી જવું છે. +9 પર ક્લિક કરી મીડિયા શોધીશું ને આપણે અહીંયા જોશો એ તમે આ ટેક્સ્ટ પિન જે આપેલ છે એટીટ્યુડના અમે એજન્ટ, બરાબર. તો આપણે સોંગનું ટાઇટલ છે એનું આપણે જે પીએનજી છે એને બનાવેલું છે. તો આ રીતે તમારે પીએનજી છે ને એડ કરી આની પણ લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે, ને પીએનજી પોસ્ટરની ઉપર આપણે સેટ કરી દઈશું. તો અહીંયા પીએનજી ફોટો બે લાગી ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, આટલું કામ થઈ જાય તમારે ફરીથી અહીંયા આવી જવું છે, અહીંયા ડબલ બીટમાર્ક છે ત્યાં, અને નીચે +9 પર ક્લિક કરી મીડિયા શોધવાનું છે. અને હવે તમે જોઈ શકો છો મેં તમને આ બ્લેક્સની વિડીયો આપેલ છે તો એને એડ કરશું. પછી તમારે વિડીયો લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન જઈ અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું. પછી આપણે વિડીયો પર ક્લિક કરી થિયેટરની અંદર જવાનું છે, 5 પર ક્લિક કરી વિડીયોને ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે તમારે શું કરવાનું છે, નીચે ઇફેક્ટ જવાનું છે, એડ પર ક્લિક કરી અહીંથી તમારે કલર એન્ડ લાઇટ વાળા શું જવાનું છે, વોટ કલર ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આ કલર છે ને ઉપર જે બ્લેક લાઇન છે એના પર 2 વાર ક્લિક કરવાનું છે, એટલે આ રીતે સેન્ટરમાં આવી જશે. તો ટીન અને જે કલર છે ને બંનેને સેન્ટરમાં લાવી દઈશું એટલે આપણો વિડીયો બ્લેક એન્ડ વ્હાઇટ બની જશે. તો વિડીયો પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસમાં જવાનું છે, લાઇટમાં જઈ અને આપણે કલર ડોઝ અથવા લાઇનર ડોઝ કરી દઈશું. તો આપણે કલર ડોઝ રાખીએ તો કમ્પ્લીટ થઈ જશે. તો હવે તમારે શું કરવાનું છે, સ્ટેટસની લાસ્ટમાં વિડીયોની વધારે લેન્થ હોય એને કટ કરી દઈશું એટલે કે આજે આપણો વિડીયો કમ્પ્લીટ થઈ જશે. તો આ રીતે આપણો વિડીયો કમ્પ્લીટ બની ગયો છે, પણ અંદર ઇફેક્ટ લગાવવાનું છે. તો ઇફેક્ટ લગાવ્યા પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 00, તો નોટ કરી લેજો ને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરતો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મદદ કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને મિત્રો જે આપણે પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા, અને જે પણ ભાઈ છે પાસવર્ડ કોમેન્ટની અંદર જણાવશે એ ભાઈને આપણે ચેનલની અંદરથી રિમૂવ કરી દેવામાં આવશે. ફરી ક્યારેય આપણો વિડીયો છે તે જોઈ શકશે નહીં, તો પાસવર્ડ કોમેન્ટની અંદર ના જણાવતા. તો હવે આપણે અહીંયા ડબલ બીટમાર્ક આવી જઈશું અને તમને ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે. તો એના પર ક્લિક કરી થિયેટરની અંદર જવાનું છે, અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ રાખ્યું છે એના પર ક્લિક કરશો એટલે આપણું ગ્રુપ અહીંયા અનગ્રુપ થઈ જશે, અને આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટ લગાવી છે બધી કમ્પ્લીટ લાગી જશે. અને આપણે અહીંયા જે મેન ઇફેક્ટ બનાવ્યું છે એ ઇફેક્ટને આપણે સૌથી ઉપર સેટ કરવાનું છે, બધી લેયરની ઉપર, એટલે બધી લેયરની અંદર આપણે ઇફેક્ટ લાગી જાય, બરાબર. તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર. તો સૌથી વિડીયો થોડુંક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે, તો ડેમો જોઈ લો, બરાબર. તો અહીંયાથી તમને ડેમો બતાવી દો. તો આ રીતે આપણું જોરદાર સ્ટેટસ છે તે કમ્પ્લીટ બની ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, આપણે એને સેવ કરવાનું ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો, અને નીચે એક્સપોર્ટ્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી